મહાનગરપાલિકાની દફાણ શાખાની આ નફ્ફટાઈના દ્રશ્યો સામે આવ્યા છે વડોદરાથી, જ્યાં કારેલીબાગ અમિતનગર બ્રિજ નીચે ફૂટપાથ પર ફુગ્ગો વેચી પેટીયું રડતા પરિવારની મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ ફુગ્ગા સાથે સાયકલ જપ્ત કરતા સાયકલ અને ફુગ્ગા છોડાવવા માટે પરિવાર આજીજી કરતો રહ્યો, પણ દબાણ શાખાએ માનવતા નેવે મૂકી દીધી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. પરિવાર સાથે રહેલું નાનું બાળક પણ સાયકલ છોડાવવા માટે રડતો રહ્યો, પણ છતાં મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ એકની બે ના થઈ. મોટા માથાના દબાણકારોના દબાણો જપ્ત કરવા ઊણી ઉતરતી દબાણ શાખાની ટીમ નાના શ્રમજીવીઓ પર રોપ ઝાડતી જોવા મળી હતી. શહેરના હાર્દસમા 4 દરવાજા વિસ્તારમાં દબાણોની ભારમાર છે, તે મહાનગરપાલિકાની દબાણ શાખાને દેખાતી નથી. શહેરમાં ગેરકાયદેસર દબાણોનો રાફડો છે, પરંતુ પાલિકાને ગરીબ શ્રમજીવી દેખાય છે. મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા તમામના દબાણો દૂર થાય તેની સામે કોઈને કોઈ જ વાંધો ન હોવો જોઈએ, પરંતુ વહાલા દવલાની નીતિ તો ન જ થવી જોઈએ. પાલિકા તંત્રની આ તો કેવી કામગીરી! ફૂટપાથ પર રહી ફુગ્ગા વેચતા શ્રમજીવી પર રોપ જમાવ્યો અને આજીવિકા સમાન સાયકલ પણ જપ્ત કરી લીધી. ત્યારે કોંગ્રેસ અગ્રણીએ પણ આ સમગ્ર મામલે પાલિકા તંત્ર પર ગંભીર આક્ષેપ કર્યા છે.